જો આને તાવ આવી ગયો. હું થયું બેન? હાય નિશા બેન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? તો તમારા બધાને સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર બ્લોગમાં. આપણા મસ્તની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો ભેંસું બધી ખાઈ છે, નાસ્તા પાણી સવારમાંથી જે કામ હોય જ. અને બસ ઘરમાં આજે તો હજી તો હાલે છે કચરો કાઢવાનો. કા બેન? ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग, जय श्री कृष्ण. અને इधर खाना पीना चल रहा है. माखन. गुड वाह. मॉर्निंग वदन, जय श्री कृष्ण. વાહ, हेलो બધા હીરા. ઘીને ઘર ખાવા કા. વાહ. અને દાદા જો ચા કરે છે, કેમ કે કોઈને વેરું નથી ચા કરવાનું. કા દાદા? વેરો ખાઈને બાટલો ખાલી થઈ ગયો. બાટલો થઈ ગયો? હવે લાલ થઈ ગયો એટલે લગભગ પૂરું થઈ ગયું. પૂરું નહીં આવે. બીજો બાટલો હે ને એક્સ્ટ્રા લેવા ને હમણાં? એવું હે? હા. મને તો ખબર જ નથી. એ કે વાંધો નથી, ટેન્શન નથી આપણે લેવા જવાનું. આવી ગયો તો વડી માને ઉધરો મેટી કે નહીં? થોડુંક વૈથું વરી વધી ગઈ. લે બોલો. સુકડી ગયો. એ ભગવાન, જો હજી આવું બધું હાલે હે. સારું હાલો તો તમે બધા બની આજે માંડવીમાં કદાચ દવા છાંટવાની છે તો દવા લેવા જવાની થાય. હાલો જોઈએ હવે હું કામ ચાલુ થાય. હવે ખાઈ પી પેલા ઘરને ઘી ખાઈ લઈ પછી જોઈએ. તો જો આપણે રેડી થઈ ગયા ને હવે જવાનું છે આપણે અંજીયાખડી દવા લેવા મારા દાદાને અને માંડવીની માંડવીની દવા લેવા જવાનું છે. મર્સિડીઝ રેડી થઈ ગઈ. આ લિયો હોટલમાં મારા દાદાને ખાવા આવવાનું છે. દાદા બાટુને એકથી આવશું અમે બધા રેડી વડી માને થઈ ગઈ ને એટલે 10 કેની ખુશીમાં હે ને હોટલમાં જમવા લઈ આવું. તો એ હોટલમાં જે હજી નક્કી નથી, ડિસાઈડ કરીને પછી જાઉં. વડી માને બધાને હમું થઈ જાય ને પછી આપણે દવા લઈને આવતા રહીએ ને હવે જવાનું છે આપણા ગામમાં. એ મળીએ હવે. હાલો તો આપણે પહોંચી ગયા અહીં ગામમાં અને હવે થોડુંક અહીંથી શાકભાજી લઈ લઈ. થોડીક દવા લેવાની હતી, જો અહીંયા દવાખાનું હોય લઈને હવે ડાયરેક્ટ નીકળી ઘરે. હાલો તો આપણે પહોંચી ગયા અહીં ઘરે. એ ભગવાન, થાકી ગયા હવે. અમે દ્વારકા જઈએ કા દાદા? જો દાદા થેલો લઈ દવા ને બધું. નિશાબેન અમે દ્વારકા જઈને આવ્યા. હા હાચી ને? હાચી ને? હે જઈને આવતા રહ્યા. હાલો દવા છાંટવા મને દવા આવી ગઈ. બધી માતા હોતા બોલો અટાણે જો 12 વાગે. હે દવા આવી ગઈ. હાલો છાંટવા માંડો. હે તો હું કહેતી હતી. સારું હાલો. હાલો જો આપણે ઘરે આવતા રહીએ ને હજી વડીમાની થોડીક દવા લીધી હતી. હજી માનમાં થોડું હમું થયું ને તો તમારા બેન જો અને તાવ આવી ગયો. શું થયું બેન? હે તાવ આવ્યો કે હળદી માથું ઉધરા? શું થયું બેન? બોલો બોલો. ખાલી માથું દુખે ને ઉધરા ને એવું છે. લે બોલો. હે તપેતા હે તપે છે બેન. તાવ આવી ગયો અમારી બેન. સારું હાલો બીજું હું હવે જોઈએ. રૂંઢે દવા લઈ આવી એની જી છે એક બોટલ એ પાઈ હળદી ઉધરસ ની. હાલો જો મસ્તની દાળ બની ગઈ છે, ભાત બની ગયા છે, માખીઓ આવી ગઈ છે ખાવા અને જો બધા બેસી ગયા ખાવા. હાલો આપણે હે ને ખાઈ લઈ. દાળ ભાત બનાવ્યા છે આજે. અને બિંદુબેન જોવા. હાય મજામાં કે નથી? નથી ખવાનું નથી. એવું હોય? એડિક્શન દેવા જો હે નહીં 2-3 એડિક્શન નથી તો બીક લાગે. એડિક્શન એ તો દેવા જ જો હે રૂટે બેન. સારું હાલો તો ફટાફટ ખાઈ લઈએ આપણે. જો તો આ છે આપણી માંડવી અને આપણે એવા છે અહીં જો ઓલી લાઈનો બધી હતી જો નિશા જે પાણી પહેલા ચાલુ કર્યા હતા એને ફુવારાની એમને લાઈનો હતી ને એ બધી ભેરી કરવાની છે કેમ કે દવા છાંટવાની છે. સવારે આપણે દવા લેવા હતા એ આજે મેળાવે કે કાલે કે ખબર નથી. બાકી દવા છાંટવાની છે ગાડીથી ને આમાં કેમ કે હલાય એમ છે ને એકદમ હા વહેલા જેવું થઈ ગયું છે. જવા નિશાબેન હારે છે અહીંયા આપણે જવાનું છે. લાઈન બધી થોડીક જ રહી છે કટકા જરાક કરીને સાઈડમાં રાખી દેવાનો છે અને પાછી જો પાવાની જરૂર પડશે તો પાછી પાથરવી જશે. જો માંડવી બાકી મસ્ત છે. હા
यहाँ से हमने एक बहुत ही बड़ा नुकसान कर दिया है जो ग्रोथ ही न केवड़ो जो एकदम वेलानी जेम અને એમાં દેડવા જો કેટલા 4-5 જ ખાલી એમને છે ને વધી ગઈ છે વેલા ને વેલા બાકી દેડવા તો 4-5 જ થયા હે જો આ બધી લેન હઈ રહી અને હારવાની છે છેક વાહુધી છે થાકી રહેવાના જે તડકાના જો કેવી રીતે લઈ પાછળ છે નિશાબેન દેખાય હાય નિશાબેન नहीं देखाय इधर देखो इधर मेरा हाथ आ रहा है निशाबेन रह रहे हो लेन जाई है ऐसे नाखू जो એટલી બધી લેન હારી લીધી હે હજી એક બાકી હે ઓ ભાઈ સાહેબ લેટ્સ ગો जाओ घरे पहुंची गया है लेन बधी भेरी કરીને હવે જવાનું છે પાછું સનેડો લઈને વાઢવા જવાનું છે ખડ અને એમાં આપણે હે ને હવે મરી ગયા છે કેમ કે આ મેડમ ને એવો છે તાવ તારા કારણે મારે જવું પડે છે ખડ વાઢવા તડકાનું એ તો એક દી જવું પડે હે દાદા કઈક સનેડાનું કરે છે ઈશાબેન આ બે દીનું વાઢવાનું છે આપણે બાકી આ ખેડૂત આશરે ખેડૂત આ હે બાકી જો કપડા બપડા ને ભરેલું ને એટલે આમાં દવા લેવા જાવ ને બેન હા જાઉં પણ ઇન્જેક્શન દેવાનું હે ના ઇન્જેક્શન નથી દેવા ના નથી દેવું પડે દે ને તો જ લગભગ હમું થાય અને આપણે બે દી કા રખપાચમ હે તો રખપાચમનું ખડ વાઢવાનું છે કેમ કે કાલે કંઈ કામ ના કરાય જીવ જંતુને મરાઈને કદાચ જો ભૂલે ચૂકે આવી જાય હાથમાં તો એના કારણે હે ને આજે બધું વાઢી લેવાનું છે જેટલી ભારી વાઢે એટલું બીજું હું સારું હાલો તો ફટાફટ હવે સનાડો ચાલુ કરીને ધણાણા જવા દે વાહ શીતલબેન આજ રિક્ષા કે આય આવતી જાવ ને જો આવડે ને નથી આવડતો કે આવડે રિક્ષા કોણ મજા આવે ને રોયલ હે આપણે ખબર તને એક ભારી ખડ વાઢી લીધું અને દાતા આવી ગયું પાણી કા ઈ તો મેન એ બેન તને તડકાનું હવાનું કોણ કહે હે હે મને થયું કે બિચારી તડકાની વાટતી હશે પાણી દે આમ હે આપણે નહીં દઈ આવે ને એને આપણે દઈ આવે દવાખાના પાસે અહીંયા ઇન્જેક્શન દેવડાવજો હે ખબર હે ન્યા એ તો જોવાય ન્યા નજી જો થોડું કાઢી લીધું હે અને તડકો હે જોરદાર કાનિસા આમ ગરમી ચડી ગઈ એક ભારી હજી તો 5 ભારી વાઢવાની હારું હાલો ફટાફટ વાઢી લે કા તો देख रहे हो सब देख रहे हो मेरी बहन के धंधे દાંતણ નથી લાગ્યું પણ બેઠા બેઠા એને લગાડી લીધું બેઠા બેઠા બોલો ખડ માંથી નામ આમ કરીને આમ લેવા ગઈ મેં ડાયરેક્ટ આમ હોય ને આ ખડ હે ને બે ફોન માં તું વાતો કરતી હતી ને સાંભળતા આ હોય ને આમ જ ખેંચો તો વાહ સરસ જોતા હે ભગવાન કેવડું લઈ નીકળે અરે આ તો હાલો ને તો મને વાઢવા મને હાલો જલ્દી કરો કહીને બેઠા હાલો ના ત્રણ ભારી ખડ વઢાઈ ગયું હે કહેતા હતા 6 નું પણ થાકી રહ્યા હે ફૂલ એટલે હવે ડાયરેક્ટ એને ઘરે જઈને મળીએ
ચાર્જિંગ 1% ફોન સ્વિચ ઓફ થઈ જાય પેલા આપણે ઘરે ફટાફટ પૂગી જઈએ કાની સાબે ના પેલા જો બાંધી લઈએ પેલા બાંધ લઈ અને પછી ઘરે ફટાફટ હાલો હાલો સનેડો રેડી થઈ ગયો ઓન ધ વે ઘરે ઘરે ફાઇનલી ઘરે જવાનું છે. હાલો 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 તો જો હવે આપણે થોડો ઘણો નાસ્તો કરી લીધો હોય ને હવે આપણે જઈએ બિંદુબેનની દવા લેવા માટે જો રેડી થઈ ગયા બેન હલો દવા લેવા ઇન્જેક્શન દાવ કે બાટલો ચડાવું ઈ જી ડોક્ટર કે કરાવી લેજો. કરાવી લે પા ના પાડે તી મને બીક લાગે મને નહીં લાગે ના હજી સન બીક લાગે હજીસન કઈ તો બાટલો ચડાવો જો હજીસન વિના તાવ ના ઉતરે. ઉતરી જાય હા, ઉતરી જાય. થોડું કરી દીધું થોડુંક જ હવે નિયાજન કે જોવાય બાકી એકદમ બે હે એટલે હવે કે ખબર નહીં જોવાય હવે નિયાજન નકર નિયાજન રડ્યો તો મારાથી સાની ના દે હા બહુ મોટી હે નહીં રડે એવડી દે એવડી છોકરી રડે કઈ કેવા હજી ખન દેવરાય હે હે સારું હાલો જો નિશાને બેહુને નાખે હે ને આપણે હવે ડાયરેક્ટ ગામમાં નીકળી જાય બીજું હું હાલો જો કહેતા હતા તો આપણે ડાયરેક્ટ હું ગામમાં જવાનું દવા લેવાનું પણ દવા લેવા ગયા હતા મોડું બહુ થઈ ગયું હતું અંધારું થઈ ગયું હતું એટલે એક ક્યાંય સીન નથી લીધા અને બાકી આપણે હે ને જો રોટલા ઘડી હઈ અને બહુ મોડું થઈ ગયું આજે જમવાનું બનાવવામાં બિંદુબેન ને ઇન્જેક્શન બાકી દેવા ના દીધું માથા કુર્તા ઘણી કરી હતી પણ 2 ઇન્જેક્શન થી એટલે દવાથી હવે જોવાય કાલ સુધીમાં મેળ આવે તો ઠીક હે અને ફટાફટ રોટલા બનાવ નહીં અને પછી આપણે ખાઈ પછી મળીએ हमारे रोटले रेडी है खाने के लिए सब आ जाइए और हम भी खाना खा लेते हैं હાલો चलो बिंदु जी निशा जी दादा वडी માં હાલો બધા હાલો ફટાફટ ખાઈ લે હાલો હાલો તો આપણે ફાઇનલી હવે જમી લીધું છે અને હવે આપણે હોઈ જઈએ થોડો ઘણો આરામ કરી લઈએ અને નિશાન બિંદુ બે જો ફોન જોઈશે ફોન જોઈ નહીં અમે જોઈ લે હો સારું હાલો તો પાછા એક મળીશું એક મસ્ત ના ધમાકેદાર વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય તાતા જય દ્વારકાધીશ અને બધાને ગુડ નાઇટ